છે કે આ જે વોકડાના ઉપર જે મોટા મોટા બિલ્ડિંગ ખડકા છે, જો ખરેખર કમિશનરે કામ કરવાની એનામાં તાકાત હોય ને, તાકાત જેને કહેવાય ભણેલ ગણેલ અધિકારી હોય, તાકાતવાળો હોય ને, તો છેલ્લું બાંધકામ છે ને, છેલ્લું બાંધકામ એના કાગળિયા મગાવીને ક્લિયર કરાવી જોવે ને પાણીયારા હોય તો કરે કામ, જે ખરેખર ભેદભાવ રાખ્યા વગર એનામાં તાકાત હોય તો કરાવે. સંઘવી ઉપપ્રમુખ લોથન રેડીમેડ એસોસિએશન માંગનાથોડ જુનાગઢ. જ્યારે અહીંયા પાણીની પાઇપલાઇન માટે રોડ ખોદાતો હતો ત્યારે પણ વેપારીઓ ઉગ્ર વિરોધ કરેલો કે ભાઈ સાહેબ આ રોડને રહેવા દો, આ જૂના રોડને તમે ડ્રેનેજ જેસીબીથી ખોદશો, ડેમેજ થશે, અમારી દુકાનોમાં પાણી આવશે. અમને વાણિયા વેપારી છે, અમારી બુદ્ધિ આગળ કામ કરતી હોય, અમને ખબર છે કે આના પછી આ થવાનું છે. જ્યારે એર કન્ડિશન ઓફિસમાં બેઠેલા નિર્ણય લે છે કે ભાઈ ગટર કરી નાખો માંગનાથોડની. ભાઈ આ નવાબી કાળની ગટર છે, આની અંદર માણા આખો આયલો જાય ને માથે તગારું લઈને એવડી ઊંડી ગટર છે. આ બે દરવાજા છે, આ બાજુ અમીધારા ખોલ દરવાજા છે, છતાં પણ આજે જેસીબીથી કામ થયું એને હિસાબથી એના પડદા તૂટી ગયા છે અને એના હિસાબથી વેપારીની દુકાનમાં સેલરમાં પાણી આવ્યા છે અને લાખો રૂપિયાના માલની નુકસાની થઈ છે. અમે જે તે વખતે કાંઈ કામગીરી સરકારની સામે ક્યારેય વેપારીઓ હોય નહીં. અમને વેપારીઓને ભય હતો કે ભાઈ પાણી આવવાનું છે અને ખરેખર પાણી આવ્યું છે. તો ત્યાં સુધીમાં એક બીજી એજન્સી એકબીજા પર ખોદીએ છે, ઠાગા ઠૈયા ધરું છું ને ચાચુડી ઘડાવું છું, ચાવ કાગડા ભાઈ વહેલા આવું છું કાબરબેનના ખેતરની જેમ, એવી રીતે હજી સુધી કોઈ દેખાતું નથી. તો આપના માધ્યમથી વિનંતી કરીએ કે વહેલી તકે માનનીય કમિશનરશ્રી આ દરેક વેપારીઓની અને દરેક રેસિડેન્ટ એરિયાના હજારો લોકોને જે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે એનું તંત્ર દૂર કરે એવી આપના માધ્યમથી વિનંતી કરું. મારું નામ હરેશભાઈ જોશી. અમારી શોપ માંગનાથ રોડ ઉપર પ્રિયા કોમ્પ્લેક્સ અંડરગ્રાઉન્ડમાં શ્રી પાવન હેન્ડલૂમના નામથી ચાલે છે. આજે આ લોકોએ 13/9ના રોજ જે રોડ રિપેરિંગ માટેનું ખોદકામ કર્યું છે રોડ ઉપર, ત્યારથી લઈને અત્યાર સુધીનું અમારે એટલું બધું પાણી આવવા માંડ્યું છે કે જે આટલા વર્ષોની અંદર ક્યારે પણ નથી આવ્યું. બીજા નંબરમાં અમે આ અંગેની એપ્લિકેશન કરી છે ત્યાં મહાનગરપાલિકામાં, એટલા ફોન કર્યા છે, રૂબરૂ એટલા ધક્કા ખાધા છે, પણ એ લોકોના કર્મચારીઓ આવીને અમને ખાલી આશ્વાસન રૂપે કહે છે કે બસ અમે આવી જશું, રિપેરિંગ થઈ જશે. પણ છેલ્લા 17-18 દિવસથી અમે આ મુશ્કેલીનો સામનો ભોગવીએ છીએ અને આજે તો એટલી પાર કરી ગયું છે પાણી કે તમે જોઈ શકો કે અમારી 8 દુકાન છે, 8 શોપની અંદર પાણી આવી ગયું છે અને અમારે કેટલું નુકસાન થયું છે એનો પણ અમે હજી કોઈ અંદાજ નથી લગાડી શકીએ. એમ લાખોથી પણ વધારે નુકસાન થયું છે, કારણ કે અમારે બધી હેવી અને ભારી આઇટમ છે, મેરેજની સ્પેશિયલિસ્ટ આઇટમ, એની ઉપર પાણી ફરી વળ્યું છે. હવે અમે લોકો એને જો આનો યોગ્ય ઘટતું કે કોઈ નિર્ણય લેવામાં આવે એની અરજ કરીએ છીએ ને જો નહીં કરે આ લોકો તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ફરજિયાત અપનાવવો પડશે. હું છે ને માંગનાથ રોડ ઉપર રહું છું, પ્રિયા કોમ્પ્લેક્સમાં રહું છું. જ્યારેથી માંગનાથ રોડ ખોદાણો છે, જેસીબી ચાલ્યું છે, ત્યારથી ગટરનો કંઈક પણ ફોલ્ટ હતો એ ખબર નથી શું ફોલ્ટ છે એ, પણ 6 દિવસથી અમે પાણી માટે થઈને હેરાન થઈએ છીએ અને ગટરનું પાણી વયું ગયું છે અંદર. એનું અમારે શું સોલ્યુશન લાવવું અને તમે એના માટે શું અમને મદદ કરશો? અત્યારે 6 દિવસથી આ બધા બીમાર છે, એક ઘરે આલો અને અમારા ઘરે આવીને તમે જોઈ જાઓ કે અમે ખોટું બોલીએ છીએ કે સાચું. મોટરનું ચાલુ કરીએ અમે અને ડોરું પાણીને ગટરની વાસ ન આવતી હોય તો અમે જે કે એ કરીએ. તમારે આ જોવું તો પડશે. આનું નિરાકરણ ન આવે તો અમે હાય અને કંઈ મત નહીં આપીએ કોઈ દિવસ. જ્યારે મત જોતો હોય ત્યારે ભિખારાની જેમ આઈ લાવો છો, એનો શું મતલબ? હાય 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 હાય